અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આમોદમાં ધારાસભ્યએ મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઈ કરી। અયોધ્યામાં થનારા ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આમોદમાં ધારાસભ્યએ મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઈ કરી। આમોદમાં આજ રોજ સવારે 10 કલાકે ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત ભાજપના કાર્યકરો અને પાલિકાના પદાધિકારીઓએ આમોદમાં આવેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ સફાઈ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે, અયોધ્યામાં થનારા ભગવાન રામના દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભાજપ દ્વારા આમોદના દરેક મંદિરો તેમજ મહાનુભાવોની પ્રતિમા સાફ સફાઈ કરવાનું આયોજન કર્યું હતું। ત્યારે આજ રોજ સવારે 10 કલાકે ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત આમોદ નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમાર, આમોદ નગરપાલિકાના વોટર વર્ક્સ ચેરમેન અક્ષર પટેલ, પાલિકા સદસ્ય ઉષાબેન પટેલ, આમોદ શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, તાલુકા ભાજપના મહામંત્રી ડૉક્ટર પ્રવીણસિંહ રાહુલજી, ભાજપ યુવા મોરચાના તાલુકા પ્રમુખ વિરાજસિંહ રાજ, ભાજપના કાર્યકર મનીષ પટેલ, નવીન પરમાર સહિતના લોકોએ પાણીથી ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને સાફ કરી સ્વચ્છ કરી હતી।